ભુજ તાલુકાના આણંદસર પાટીદાર સનાતન સમાજ દ્વારા નવરાત્રીની ઉજવણી કરાઈ છે। ત્યારે આઠમના આણંદસરથી વાંઢાઈ ઉમિયા માતાજી મંદિરે પગપાળા સંઘ નીકળે છે। ત્યાં માતાજીને માથું નમાવી પરત આણંદસર આવે છે, જ્યાં નૈવેદ્ય, પૂજા, હોમ હવન, મહાપ્રસાદ યોજાય છે। રાત્રે ચાચર ચોક ખાતે મહિલાઓ માથે ગરબો લઈ માતાના ગુણગાન ગાય છે। બાલિકા નવદુર્ગાનું સ્વરૂપ ધારણ કરે છે। પુરુષો વેશભૂષામાં ખપ્પર લઈ માતાજીની વંદના કરે છે। ખપ્પરધારી પુરુષો રાસ રમે છે। ગામમાં કોઈ રોગચાળો ન આવે, કોઈ આફત ન આવે, માતાજી બાલુડાની રક્ષા કરે તેવી વર્ષો જૂની વડીલોની પરંપરા આજે પણ નિભાવવામાં આવે છે। તેને જોવા આસપાસના ગામોમાંથી લોકો ઉમટે છે। સરપંચ શાંતિલાલ ભાવાણીએ કહ્યું હતું કે નવરાત્રી મહોત્સવમાં સમાજના પ્રમુખ પ્રેમજીભાઈ ભાવાણી, યુવક મંડળના પ્રમુખ મનીષભાઈ, પ્રકાશભાઈ, મહિલા મંડળની બહેનો સહયોગ આપે છે। પૂજારી ઉમેશ જોશી ધાર્મિક વિધિ કરાવે છે। દરરોજ માં ભારતીનું પૂજન થાય છે, સાથે માતાજીની સ્તુતિ અને રાષ્ટ્રગીતનું ગાન થાય છે।